જો ઓલી દીદી તને ટબ આપે દીદી એ ઢીંગલી શું કરશો એ લે મમ્મી પાળે ગઈ એમાં મમ્મી સરસ મજાના જો નાસ્તા કરવા બેહી ગઈ અમાર ઢીંગલી કોહો જય શ્રી કૃષ્ણ, જય ગુરુંગા બાપા. હવે આજની રસોઈ શરૂઆત થઈ ગઈ છે. આ ખીચડી ને સુખડીનો વારો તો મેં ખીચડીનો વઘાર બી કરી નાખ્યો છે ને આ જે જો સરગવો છે એ મેં બાફી નાખ્યો છે ખીચડીમાં નાખવા. અને મસ્ત મજાની ભાખરી ઘેરથી લાવી હતી, ભાખરી આવડી. હા એ ભગવાન એ માતાજી. અને છાશ બાજુમાંથી મળે છે, છાશ. એટલે છાશ ને ભાખરી બે મરસા શેકી નાખ્યા. નાસ્તામાં કાંઈ ઘટે નહીં. આજની રસોઈની શરૂઆત કરી નાખી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની અમારી ચેનલ બના રહેજો અને સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક બી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઢીંગલી હવે કેટલુંક વાળવું છે? બસ હવે નાખવાની જ જવું. બાર એવો નાખવા જાને. હવે કેટલું સરસ મજાનું વળાઈ ગયું. જો હાવણી નાખી દીધી. હવે નાખવા જવું જોશે ને. બસ હવે ને નાખી દે. બસ ક્યાં જવું છે? બસ લ્યો રેડી. આવતી રે પાછી. હવે ઢીંગલી શું બનાવવાનું છે? તો આ મારો પરિવાર બધો રોડ ઉપર. આમ જો છોકરી ઢીંગલી મજાની કેટલી તૈયાર થઈ ગઈ. નિશાળે કોઈ રાખે નહીં તો એને નિશાળે આવવું છે. મસ્ત મજાની ઢીંગલી થઈ ગઈ. અને બકાલું કે લઈ જજો. ફોન આવ્યો તો બકાલું બધું વીણવા ગયા. મારા હાટું તમે નીચે બેસો બધા મારા પરિવાર ખરા ને. તે મેં કીધું હાલ થોડુંક શૂટિંગ કરી લો. જોવો તો ખર્યું આ માણેક્યું બાંધ્યું છે. ના મારો પરિવાર હો કુટુંબી કેટલું મસ્ત મજાનું. અને બાજુમાં રોડ છે. કેવા વાહન અવર જવર કરે. મસ્ત મજાનું જો કેવા ફૂલડા ખીલ્યા છે. હું કહેતી હતી ને તમને, હું વાડીમાં જઈને ફરીને તમને મળીશ. જો મળી કે નહીં સાચું બોલજો. કેટલા ફૂલડા સરસ છે. અને પાણી પાવાના ઢોરના ટાંક્યું ભરેલા. અને આંબા ઉજરી ગયા. કેરીઓ થાયથી મને આપજો. હા સરસ મજાની જો તો એક આવડી આ ભે બાંધી તો હારી. મને બહુ બીક લાગે હો. એ તો હારી મને ગરદણીને પસાડી દીધા. મારી તો શું હાલે અહીંયા? મને ઉલાળી નાખે. જો કેટલા મસ્ત મજાના ફૂલડા છે. જો હું કહેતી હતી ને ખેતીવાડીને જાસથી તમને હું સરસ મજાનું બધું રહસ્ય બતાવીશ. અમારું કુટુંબ બધું વાડીની બાજુમાં ઓલી બાજુ રહેશે, રોડની ઓલી બાજુ. ના ઘરનું ઘર આંગણામાં બધું વાવે. હો લીલા લસણ વાવે, ધાણા વાવે. એટલું બધું સરસ સુંદર મજાનું વાવે. મને પણ એવું થાય તો મારે સારું ઘરે એવું છે કે નહીં. એ હું તો તગારામાં થોડુંક વાવી દઉં ને ખેંચતી જાઉં ને ખાતી જાઉં. આવું મજાનું જો કેટલી સુંદર ગુલાબી કરણ છે. જો શેક નહીં કેટલી સુંદર છે. જો એ ડુંગળી વાવ્યા છે. એ રીંગણા લઈ આવે. એ ગુલાબ છે. એ બાજુમાં વાહન હાલ્યા જાય છે. આટલું સુંદર રહેવાનું બીજે ક્યાં મળવાનું. અને આ બાંધેલો જે કૂવો છે. આવું અમારા ગામડાની કાઠિયાવાડીની ભૂમિમાં આવું બધું હોય હો. તમને એમ થાય જોતા રહી જાય. જો આ કૂવો છે. જો કેટલા કબૂતરા ઉડ્યા બરાબરના. જો ઉડ્યા કે નહીં. યા કૂવામાં કબૂતરા રે ને માળા કરે. એ પાણી કેટલું ઊંડું દેખાય છે. જો આ પાણી છે. ને મને પણ એમ થાય ને કે મારા પરિવારને અઠવાડિયે 10 દિવસ મળવા જાવ. તો આજ તો સામે લઈને ફોન આવ્યો. આજ તો રસોડું ઓછું હોય તો આવી જાવ કે. તે આ લોકો મારા હાટું થોડુંક શાકભાજી નિશાળ હાટું લેવા ગયા છે. તે મેં કીધું હું થોડુંક શૂટિંગ કરી લો ને પછી ચા પાણી પી લો. આ ડુંગળી છે, આ લીલું લસણ છે, ધાણા જે ઉગ્યા નથી. આવો જે માતાજી આને ધાણા કહેવાય. જો કોથમરી કહેવાય દેશી ભાષામાં. કાઠિયાવાડી ભાષા આ કોથમરી ધાણાને, લીલા ધાણાને કોથમીર મેં કહી. અને જે ઉગતી જાય છે એ આટલું બધું. જો ચા પીવા બોલાવે છે તો હવે ફરી નિશાળે જાવ તો ફરી મળું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તે મેં એવું કીધું એટલે ભાઈ 5 કિલો વાલ આપશો ને અમને?
તો અથાણામાં એટલે મારે સિઝન બધું લેવું પડે. વટાણા વાવ્યા છે ને આ વટાણાનો ઓર્ડરમાં જઈ આવી છું કે ભાઈ તમે મને 5-10 કિલો વટાણા દેજો. મારા અથાણામાં જોઈ સિઝન ખરીદી લઉં ને તો મને સારું પડે, લેવાવાળાને ખાવાવાળાને સારું પડે. પણ હવે વાડીમાં આવીશું, આટલું બધું સરસ મજાનું વનસ્પતિ છે તો હાલું મને એવું થઈ ગયું કે હું થોડુંક શૂટિંગ કરી લઉં. વાહ ભાઈ વાહ, તુર છે અને આ છે એ રાયડો છે, પીળા ફૂલવાળો છે એ, આ ખેતીવાડીનો કપા. આ મેં તો કામ કરેલું જ છે ને, મેં તો છીમમાં 15 વર્ષ રહ્યા હતા. હો મણ કપા બગડી ગયા, કાંઈ કપામ છે ને હું આમાં બસારા ખેડૂત લઈ લેવાના, જોવો ખરા કપા બગડી ગયા. પણ હવે અમારો કુટુંબ પરિવાર બધો થોડોક રોડની આગો રહેશે અને અમે 2 ઘર ગામમાં રહીએ છીએ. ત્યાં મારા પરિવારમાં રોજ ફોન આવતા હતા, હંસામાં કહી દે આવો છો, હંસામાં કહી દે આવો છો. તો આજ મેં કીધું હાલને હું જઈ આવું. પણ આ લોકો બિચારા જો બધું કામ કર્યા કરે ખાઈ પીને. અને મેં તમને થોડી વાર પહેલાં કીધું હતું કે હું વાડીમાં જાઉં છું, ફરી વખત તમને મળીશ એટલે હું તમને મળીશ. અને હાલ થોડાક વાલ વીણવા છે, વાલને બકાલું મને આ બધું વીણવા મીડ્યા છે. મને હમણાં થોડી વાર પહેલાં આપે, પછી મારે પાછું રસોડાને મોડું થાય ને એટલે લઈને જવાનું છે. એટલે આ લોકો કહેશે કે મેં તમને ઉતારી દઈએ. લો આવો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો સારો લાગે તો જય માતાજી, અમને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. કેટલા મજાના મુકેશભાઈ સરસ મજાના શાકભાજી મોકલાવ્યા, તાજા હો, કાંઈ ઘટે નહીં, તાજા લાઇટવાળા. એટલા મજાના મસ્ત મજાના આ ટમેટા છે મુકેશભાઈએ, સરસ મજાના. પછી આ જે છે એ કોબી છે, આ મરચાં છે અને કોથમીર છે, મીઠા લીમડા. કાંઈ ઘટે ખરું રસોડું. પછી અમારા બાળકો ખાય કે